હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, ફૂલ લેરમાં હશો. છોકરાઓ તૈયારી કરતા હશો શેની? તો કે હવે આરામ કરવાની. અને એ આરામ કરવાની અંદર હું મસ્ત મજાની રીતે મજાકમાં આનંદમાં દોડ બળાટીને ધાણા જીરું બોલાવવા માટે તૈયાર થઈ ગયો છું. તમે તૈયાર થઈ જાઓ. 60 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એકદમ ઝીરોથી હીરો સુધીની આ સફર છે. અંગ્રેજીનું આ પહેલું પગથિયું પાર કરવાનું છે છોકરાઓને. આજે પહેલું પગથિયું જોશો અને મારા અંદાજની અંદર એટલે તમે અંગ્રેજીમાં ભૂકા કાઢવાના છો. બરાબર? અંગ્રેજી હવે ગુજલીસ થઈ જશે. ગુજરાતીઓ પણ હવે અંગ્રેજીની અંદર તહેલકો મચાવવા માટે તૈયાર થઈ જશે. આપણે વેકેશનનો સદુપયોગ કરવાનો છે મારા હાવજડાઓને હાવજડ્યું. કદાચ તમે કોઈ સ્ટુડન્ટ્સ હોય, કદાચ સ્ટુડન્ટના કોઈ પેરેન્ટ્સ હોય, મમ્મી હોય, પપ્પા હોય, કોઈ ઓફિસ વર્ક કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ પણ જગ્યાએ છે, તો આપણે ઇંગ્લિશને પહેલા સમજી શકીએ. એટલીસ્ટ આપણી સામે બોલે છે એ શું બોલે છે એ આપણને ખબર પડે. સેકન્ડ થિંગ કે ભાઈ આપણે એ સમજ્યા પછી આપણે એની ઉપર શું રિએક્ટ કરવું, આપણા એક્સપ્રેશન કેવા હોવા જોઈએ. એટલે સામે માથું ખંજવાળે રાખે ને હારું આ ભેગું જ નથી થાય, એમ એવું ન થવું જોઈએ. એ સામે વાળાને એવું લાગે કે હું જે બોલું છું એના કરતાં પણ આ સામે બેઠો છે વધુ સ્માર્ટ છે. અને ત્રીજી વસ્તુ, એના ઉપરથી પછી તમે એને આન્સર આપી શકો એવી આપણે તૈયારી અને બેઝિક એકદમ દેશી રીતે, એકદમ ગુજરાતી ભાષામાં સાવ બેઝિકથી. અને મારા અંદાજમાં કહી દઉં તો આપણે ઓલું ગીત ગાય ને, ABCD માં અક્ષર જા જા રે, એમાં મને ગમે એક યુ. એકદમ બેઝિકથી ચાલુ કરવાના છીએ, પાયાથી ચાલુ કરવાની. જેમ સંસ્કૃતની અંદર તમને ખબર છે કે આપણે ધડબડાટી ધાણા જીરું બોલાવ્યું, એમ હવે આખું વેકેશનમાં કોઈ પણ વ્યક્તિ હોય એ યાદ કરશે કે ભાઈ અંગ્રેજી શીખવું ને તો કે ભાઈ અભિષેક સર પાસે. બરાબર? એકદમ તાકાત વાળું શીખવાડવાનું છે ને એ અસરગ્રસ્ત હશે. બરાબર? તો તૈયાર થઈ જાવ. આજે ડે 1 છે તો ગણપતિ દાદાને યાદ કરીએ કે ભાઈ આપણું આ સરસ મજાનું કાર્ય છે એ સંપન્ન થાય અને જે આશાથી હું આવ્યો છું એ આશા પણ પૂર્ણ થાય. તો મહાદેવને યાદ કરીએ, ભોળાનાથને યાદ કરીએ, કુળદેવી માતાને યાદ કરીએ. રામનવમીના દિવસથી શરૂઆત થતી હોય તો રાજા રામને યાદ કરીએ. ચૈત્રી નવરાત્રી ચાલે છે તો માતાજીને આપણે યાદ કરીએ. અને સૌ પ્રથમ વિઘ્નને હરનારા દેવ એટલે ગણપતિ દાદા. તો આપણે ગણપતિ દાદાને યાદ કરીએ તો કહેવાય મંત્રથી શરૂઆત કરીએ. હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગ્ગું હવામહે, પ્રિયાનાન્ત્વા પ્રિયપતિગ્ગું હવામહે, નિધિનાન્ત્વા નિધિપતિગ્ગું હવામહે, વસો મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ. મહાદેવને યાદ કરીએ તો હે જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ્ય લંબિતમ ભુજંગ તુંડ માલિકામ ડમટ 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 નિનાદવટ ડમરવયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. અને સાથે આપણા કુળદેવી માતાને જગત જનની ત્રિપુર સુંદરીને માતાજીને યાદ કરીએ ત્યારે કહેવાય અહિગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે માં ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હૈસિતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે માં જય 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 હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. બધાને યાદ કરીએ અને કહેવાય કે રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયાપતયે નમઃ. આ જ અંદાજની અંદર મહાદેવને યાદ કર્યા, ભોળાનાથને આપણે પ્રાર્થના કરી, રામ ભગવાનને યાદ કર્યા, ગણપતિ દાદાને, કુળદેવી માતાને, જે જેના ઈષ્ટદેવ હોય બધાને યાદ કર્યા. અને હવે કરવી છે આપણી શરૂઆત. બરાબર? એકદમ બેઝિક થી કરવાનું છે અને ઝીરો કેવું સમજો, કાંઈ નથી આવડતું તમને કે મને. અને શરૂઆત કરવી છે ABCD થી શરૂઆત કરવી છે અને છેલ્લા લેવલ સુધી પહોંચવાનું છે કે અત્યારે કાંઈ નથી આવડતું, ઇધર હે ઓર ઇધર સે હમે ઇધર તક જાને કા હે. ઠીક હે? તો આવો શરૂઆત કરતે હે ફર્સ્ટ. ભાઈ ગ્રામર, ભાઈ અહીંયા આખું બધુંય બરાબર છે પણ હારી પ્રોબ્લેમ ક્યાં પડે ખબર છે? ગમે એટલું બધું ભેગું થઈ જાય પણ પ્રોબ્લેમ ક્યાં પડે? જ્યારે ગ્રામર આવે. અને ગ્રામર જેને આવડી ગયું ને એને આખું અંગ્રેજી હાવ આવડી ગયું, કાંઈ ઘટે નહીં. કારણ કે અંગ્રેજીમાં અડધું તો એવું હેલું હે ને કે એમાં બધામાં એક જ શબ્દ આવતો હોય. તમને હમણાં વચ્ચે કહીશ, તમે એમ કહો સાહેબ આટલું હેલું. બરાબર? તો આપણે જે શરૂઆત કરવી છે એ ગ્રામર. એટલે આપણને પહેલો જ પ્રશ્ન થાય, સાહેબ આપણે એકદમ ગુજરાતીમાં કરવાનું છે કે અહીંથી એકવાર ચોપડીમાં હશે ને કાંઈ કામ નહીં, ચોપડી નહીં ખોપડીમાં હું તમને એવું ખોપડીમાં અપાવી દઈશ કે બધું ફ્રીમાં આપવાનું છે. આટલું કરજો, પ્રેક્ટિસ સાથે ભૂકા કાઢશું. ભાઈ ગ્રામર એટલે શું? એટલે ભાઈ ગ્રામરને આપણે જોઈએ. બરાબર? તો અહીંયા રૂલ સિસ્ટમ ઓફ લેંગ્વેજ એટલે આપણી ભાષામાં કહીએ એટલે કે ભાષાના નિયમો છે. ભાઈ નિયમો ઉપરથી બધું ચાલે. બરાબર? અને એને કેવી આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં કહીએ તો કે ભાઈ ભાષા બોલવાની સેટિંગ છે,
ખોટું બોલીએ તો લોકો હસે. શું કરે? ખોટું બોલાય ભાઈ લોકો આપણી ઉપર હસે, તેને કે હસવા દ્યો બાપુ. આજે એ હસવા વાળા વ્યક્તિ છે ને કાલે આપણી ચર્ચા કરવાના છે, બરાબર? એટલે કાંઈ મૂંઝાવાનું છે નહીં, ભૂકા જ કાઢવાના છે ને દળ બળાટીને ધાણા જીરું જ બોલાવાનું આપણે કાયદેસર રીતે થાય છે, બરાબર? તો શરૂઆત આપણે કરીએ છીએ તો પહેલા આ ખબર પડી ગઈ. હવે હું અહીંયા તમને એમ કહું ભાઈ ખરેખર ગ્રામર શું? ભાઈ ગ્રામરમાં મારે એમ કેવું હોય, એક્ઝામ્પલ તમને આપવું. એક્ઝામ્પલ જોજો, તમે એમ કહો સાહેબ આ તો એક્ઝામ્પલ મને આવડે, આવું તમને આવડતું જઈશ. એટલું બેઝિક થી ચાલુ કરું છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ, અહીં જોજો, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હવે જો, આઈ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ ગોઈંગ ટુ સ્કૂલ. આ સાહેબ આવા કઈ સમજાતું? ભાઈ આઈ એમ, હું સ્કૂલ જઈ રહ્યો છું, જઈ રહ્યો છું. અને આયા હું જતો સ્કૂલ, બરાબર? બેયમાં ફેર. હું સ્કૂલ જાઉં છું તો કેવું વાક્ય? સાચું. હું સ્કૂલ જાઉં કેવું વાક્ય? તો કે અધૂરું વાક્ય. બેયની અંદર આપણને છોકરાઓ ડિફરન્ટ દેખાય. હવે એનું આપણે સેકન્ડ વસ્તુ છે કે ભાઈ સેન્ટેન્સ એટલે વાક્ય એટલે શું? ભાઈ ઇંગ્લિશની અંદર કહેવાય કે ભાઈ ગિવ્સ કમ્પ્લીટ મિનિંગ. એનો આપણે કમ્પ્લીટ મિનિંગ દેવો પડે કે ભાઈ ખરેખર સેન્ટેન્સ શું? તો આખે આખું વાક્ય જો સેન્ટેન્સ ગિવ્સ કમ્પ્લીટ મિનિંગ. ગુજરાતીમાં કહીએ કે તો આપણી ભાષામાં તો વાક્ય એટલે સંપૂર્ણ અર્થ આપતું શબ્દોનું જૂથ. ભાઈ ઘણા બધા શબ્દો ભેગા થયા ને એને સરસ મજાના ગોઠવા. સંસ્કૃત ભાષામાં લાઈનમાં ન ગોઠવો તો હાલે, પણ બધી ભાષામાં બાકીમાં લાઈનમાં ગોઠવવું પડે. અધર વર્ડ્સ છેલ્લે આવતો હોય એને પહેલા નાખી દીધા હોય, સબ્જેક્ટ પહેલા આવતો હોય તો એને વચ્ચે મૂકી દીધો હોય, તો અંગ્રેજીમાં ન હલાવે એ લોકો, બરાબર? તો અહીંયા એને કીધું આપણી વાક્ય એટલે વાત પૂરી થવી જોઈએ ભાઈ, અધૂરી વાત નહીં ચાલે, बराबर? होना है तो सब कुछ पूरा होना, कंप्लीट होना चाहिए. आधा बाधा हमको फावता नहीं है भाई, बराबर? આપણી ભાષામાં કહીએ તો. હવે અહીંયા આપણે જોઈએ વાક્ય બનાવી તો અહીં લખ્યું કે ભાઈ સી ઇઝ ઇટિંગ. સી હો, આપણે બધું કરશું. હી, સી, ઇટ ક્યાં લાગે, કેવી રીતે લાગે, કેમ વપરાય. અહીંયા લખ્યું સી ઇઝ ઇટિંગ, એકદમ સહેલું વાક્ય. તે ખાઈ રહી છે. સી ઇઝ, બરાબર? હવે અહીંયા લખ્યું એ ખાઈ રહી છે. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. શું રમું છું? હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. ક્યારે આઈ લગાડાય, ક્યારે ગાયને ઓહો, ક્યારે ક્યારેક આપણે મકાન ચણવાની ઈટ. આ હંધુય આપણે બેઝિક થી સમજવાના છીએ. તમે એમ કહેશો કે સાહેબ બધું આવડી ગયું, અને નીચે ગ્રુપની વોટ્સઅપની એક લિંક મૂકી દીધી છે કોમ્યુનિટી, એની અંદર જોડાઈ જાજો. એની અંદર તમને આખી પીડીએફ મળી જશે અને ઘરે બેઠા તમે પ્રેક્ટિસ કરી શકશો. અને પ્રેક્ટિસ કરવાના સેન્ટેન્સીસ પણ તમને આપવામાં આવશે કે તમે બેઠા બેઠા આરામથી, કોઈ ઓફિસ વર્ક કરતું હોય, કોઈ ઘરકામ કરતું હોય, કોઈ બિઝનેસની અંદર જતું હોય, ગમે ત્યાં જતું હોય, પણ એને રોકડા ગમે ત્યાંથી અંગ્રેજીના વાક્યો આવડી જાય, બરાબર? હાલતા ચાલતા તમે મને યાદ કરશો કે હા મોજા. તો પહેલી વાર કોઈ અહીંયા શીખવા માટે આવ્યા હોય, બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો. કારણ કે મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને અમારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપનું તહે દિલથી આપણી આ મસ્ત મજાની ચેનલમાં સ્વાગત, અભિવાદન કરું છું. અને એકવાર લાઈક નું બટન દબાવજો એટલે મને ખબર પડે કેટલા બાળકો પ્રેમ કરી રહ્યા છે. ઓકે ભાઈ, અહીંયા આપણે આપી દીધું પાર્ટ્સ ઓફ સ્પીચ. આજે હું તમને બેઝિક કરાવવાનો છું, સ્ટાર્ટિંગ કરાવવાનો છું, સમજૂતી આપવાનો છું, અને કાલથી કાયદેસર ધડબડાટી બોલાવવાની થાય છે, વાક્ય બોલતા કરી દેવાના થાય છે. પણ એના માટે એક આ પગથિયું છે કે આપણે એને સમજી લઈએ કે ભાઈ ખરેખર આ છે શું. એકવાર તમે જો, તમને એમ કહેશો કે આવું મને આવડે, અને એના ઉપરથી હું કાલ તમને લઈ જઈશ. હવે અહીંયા કીધું નાઉન. નાઉન એટલે શું થાય? નામ. આપણે ભાઈ ભણતા ત્યારે ભણી ગયા હતા. હવે ગુજરાતીમાં આપણે કહીએ તો કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્થળ હોય, કોઈ વસ્તુ હોય, કે કોઈ પણ પ્રાણીનું નામ હોય, એને નાઉન કહેવાય, બરાબર? આપણે ઓલું ભણી ગયા હતા ને સંજ્ઞા બધી, જાદવ સભા, જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, આવું બધું ભણ્યા હતા ને આપણે. ભાઈ આપણી ભાષામાં કહીએ તો કે જેને નામ આપ્યું હોય બધુંય નાઉન કહેવાય. ધુઈ નાઉન કહેવાય. શું આપ્યું? નામ, બરાબર? તમને એમ કહો કે અહીંયા મને નામ આપ્યું અભિષેક, નાઉન. અહીંયા પંખો છે, નાઉન. ટ્યુબલાઇટ છે, કોમ્પ્યુટર છે, સ્માર્ટ બોર્ડ છે, પેન છે, દિવાલ છે. તો હંધાઈને શું આપ્યું? તો પાપા કહેતે હૈ બડા નામ કરેગા,
બેટા હમારા ઇંગ્લિશ સીખેગા. ચલો તો ભાઈ અહીંયા સેન્ટેન્સીસમાં આપ્યું કેવું જોજો, આપ્યું કે ભાઈ રામ ઇઝ અ બોય. રામ ઇઝ અ બોય. તો રમેશ, અહીંયા રામ આવે, રામ છોકરો છે. અહીંયા ઉપર રામ આપ્યું થાય, નીચે રામ જ આવે ને એક્ઝામ્પલમાં. તો ભાઈ શું છે? રમેશ છોકરો છે. તો આપણે અહીં કરી દો રમેશ ઇઝ અ બોય. રામ ઇઝ અ બોય. તો આપણે લખવાનું રામ છોકરો છે. ત્યાં ભૂલ થઈ ગઈ છે, મિસ્ટેક થઈ ગઈ છે, આપણે ધ્યાન રાખશું એમાં. રામની અહીં રમેશ નથી, શું છે? રામ ઇઝ અ બોય. તો રામ છોકરો છે. કોણ છોકરો છે? રામ. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ શબ્દોના પ્રકાર. તમે સાહેબ કહી દીધું કે હારું આમ, પણ એમ સમજાવવું તો જોઈએ ને. તો આપણી ભાષામાં જોઈએ તો આપણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં અને આપણી કોઠિયાવાડી ગુજરાતી દેશી ભાષા. કારણ કે ગુજરાતી બધી જગ્યાએ અલગ અલગ રીતે બોલાતી હોય. સમ કરે છે લા, સમનું છે, મોજમાં એ બકા લાઈક તો કર, આવું બધું. તો આપ્યું લખ્યું બોય. જોજો નામ, તો બોય એટલે શું થાય? છોકરો. પછી બીજું આપ્યું અમદાવાદ, પાલનપુર, વાયાકડી, કલોલ. ભાઈ કાવ, ગાય, મોબાઈલ તો મોબાઈલ. બરાબર, આ બધા શબ્દોના પ્રકાર છે. તો તમે કહો સાહેબ બહુ સારું, આ તો સારું અમને આવડે, આ તમને આવડે ને એવું જ કરાવું છું. તમે એમ કહો સાહેબ ઇંગ્લિશ તો આટલું હેલું આપણે કરી દેવું છે. બરાબર, હવે એના શબ્દોના પ્રકાર જોઈએ. શબ્દ, બરાબર, આપણે જેને સર્વનામ કહીએ, જેને કહેવાય પ્રોનાઉન. નાઉનની હારે પ્રોનાઉન, સર્વનામ. તો ક્યાં વપરાય? તો કે જે છોકરાઓ નામ હોય ને એ નામની જગ્યાએ વપરાતો શબ્દને પ્રોનાઉન કહેવાય, સર્વનામ કહેવાય. શું? તો કે આપણી ભાષામાં આપણે સમજીએ તો કે વારંવાર નામ બોલવું ના પડે એ માટેની શોર્ટકટ. એ રમેશભાઈ ખૂબ હોશિયાર છે, રમેશભાઈ ચા પીવે છે, રમેશભાઈ ગુજરાતી બોલે છે, રમેશભાઈ રિક્ષાવાળા છે, રમેશભાઈને હલવો ભાવે છે, રમેશભાઈ પાણીપુરી ખાય છે, રમેશભાઈ છીક આવી, રમેશભાઈ સેડા કાઢ્યા. તો બધામાં રમેશભાઈ 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 નહીં. રમેશભાઈ હોશિયાર છે, તે ખૂબ સારા છે, તે રિક્ષા ચલાવી રહ્યા છે, તેમને ખૂબ સારું જ્ઞાન છે, તેમને હમણાં શરદી થઈ ગઈ છે, તો તે નાકમાંથી ઘડીએ 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 હોનું કાઢી રહ્યા છે. તો તે, તેમણે, તેઓ, આવું બધું જે વાપરવામાં આવે નામની જગ્યાએ એને સર્વનામ કહેવાય. ભાઈ એક્ઝામ્પલ આપું, જો અહીંયા રામની જગ્યાએ બધે તમારે રામ જ સમજવાનું હોય, બધે રમેશ લખેલું છે. શું કહે છે? તો કે છે રામ ઇઝ ગુડ, હી ઇઝ સ્માર્ટ. ભાઈ રામ સારો છે. હવે સાંભળજો, પાછું નહીં રામ હોશિયાર છે એવું નહીં, તે હોશિયાર છે. રામ સારો છે, તે હોશિયાર છે. એને છોકરી જોવા જાય તો કે કેવો છે? ના બહુ, આમ તો બહુ સારો. ઓ કામે કાજે તો ભાઈ બહુ લોટકો, ઘરવાળીને તમારી બહુ મદદ કરાવશે, કાંઈ ઘટશે નહીં. બરાબર, તો રામની જગ્યાએ જે વપરાણું કે અભિષેક સર છે, કોઈ એમ કે ભાઈ લંકેશ સર છે, કોઈ એવા એમ કે ભાઈ ભૂપતભાઈ છે, કોઈ એમ કે ચંપાબેન છે, કોઈ એમ કે આ સુશીલાબેન છે, કોઈ એમ કે આ જનકભાઈ છે, કોઈ એમ કે આ રમ્યાબેન છે, કોઈ એમ કે આ નંદનીબેન છે, કોઈ એમ કે ભાઈ આ સુશીલા છે, કોઈ એમ કે આ જ્યોત્સના છે, કોઈ એમ કે આ પઠાણ છે, કોઈ એમ કે આ દવે છે, કોઈ એમ કે આમ કે તેમ કે જેમ કે, એમ એની જગ્યાએ જી વપરાય એને તમારે આ સમજવાનું. તેની જગ્યાએ, નામની જગ્યાએ વપરાય એને આપણે સમજવાનું. હવે આવ્યું ભાઈ વર્બ, ક્રિયાપદ. શું છે? ક્રિયાપદ. ઓકે, આપણી ભાષામાં ક્રિયા બતાવતો શબ્દ. ખાય છે, જાય છે, આવે છે, રમે છે, પીવે છે, સૂવે છે, ગાય છે, નાય છે, આવું હંધુય આવતું હોય એને ક્રિયાપદ આપણે કહીએ. બરાબર, કોઈ કામ થઈ રહ્યું હોય એને વર્બ. ભાઈ કામ થઈ રહ્યું હોય ને, જમે છે, કામ ચાલુ, જમવાનું, પ્રક્રિયા ચાલુ છે, વાંચે છે, ભણે છે. ભાઈ હવે એ શબ્દોના પ્રકાર જોઈએ આપણે. આઈ ઈટ ફૂડ, આઈ ઈટ ફૂડ. હું ભોજન ખાઉં છું. હું શું ખાઉં છું? ભોજન ખાઉં છું. સી રન્સ, શી રન્સ. તેડી દોડે છે. બરાબર, તે છોકરી છે. બરાબર,
એટલે તે દોડે છે. તો ક્યારે આપણે મેં તમને સમજાવ્યું કે હી વાપરવું કે ક્યારે આપણે સી વાપરવું, બરાબર? આવી બધી વસ્તુ આપણે એક એકને ડિટેલ્સમાં જોવાના છીએ. આપણે બેઝિક જોઈએ છીએ કે ભાઈ કોને નાઉન કહેવાય, કોને પ્રોનાઉન કહેવાય, કોને વર્બ કહેવાય, કોને એડજેક્ટિવ કહેવાય, બધું જોશું અને એના ઉપરથી આવતીકાલે ડાયરેક્ટ ધડબડાટી બોલશે વિશેષ રીતે જોવાના છીએ. જો તમે એમ કહેતા હોય કે સાહેબ આપણે વિડીયો મૂકી દેજો અમે પછી જોઈ લેશું, અને જો તમે એમ કહેતા હોય કે સાહેબ લાઈવ આવો ને તો જબરું થાય, લાઈવ પણ એકવાર હું માહોલ બની જાય ને પછી આપણે લાઈવ તમે એમ કહેશો ને કે સાહેબ લાઈવમાં પણ આપણે ધડબડાટી બોલાવી છે, તો સમય પ્રમાણે આપણે એની અંદર પણ ભૂકા બોલાવશું છોકરાઓ. તો પાર્ટ્સ ઓફ સ્પીચ, શબ્દોના પ્રકાર. આપણે જોવું છે એક્ઝેક્ટિવ. એક્ઝેક્ટિવને આપણી ભાષામાં કહીએ વિશેષણ, બરાબર? નાઉન વિશે વધુ માહિતી આપે રમેશભાઈ. રમેશભાઈ કેવા? રમેશભાઈ હોશિયાર. સુરેશભાઈ કેવા? તો કે ડોંગી. મૌનિલભાઈ કેવા? તો કે ભાઈ હેન્ડસમ. સુશીલાબેન કેવા? કામઠા, બહુ કામ કરવા વાળા, બરાબર? ફૂલ કેવું? ફૂલ સે ગુલાબ મને બહુ ગમે છે, ભમરો બની મન મારું ત્યાં ભમે છે. એટલે હું કીધું ફૂલ, તો કેટલાય ફૂલ દેખાય છે, પણ એમાં એમ જ કે ને રક્ત ફૂલ, લાલ ગુલાબ, બરાબર ને? તો ઈ વધારો કર્યો. કોઈને વખાણવા કે સમજાવવા માટે વપરાય. હે ભાઈ, આપણા કોઈ મિત્ર હોય ને એને આપણે અલગ અલગ રીતે ઉદાહરણ આપતા હોય, સમજાવતા હોય, નામ હોય, નામમાં વધારો કરતા હોય, અને એ વધારો કરીએ એને કહેવાય એડજેક્ટિવ. હજી આપણે કાલ જોશું કેવાય એડજેક્ટિવ છે, બરાબર? આપણે એના શબ્દોના પ્રકારને જોઈએ તો આપણે લઈએ, જોજો ઉદાહરણ. હી ઇઝ અ ટોલ બોય. તો એટલે કે તે કેવો છે? ઊંચો છોકરો છે. હે ઊંચી, બરાબર? ધીસ ઇઝ અ બિગ હાઉસ. હાઉસ તો કીધું છોકરાઓ, પણ ઘર કેવું? બિગ, મોટું. છોકરો તો કીધો, પણ છોકરો કેવો? લાંબડો મતલબ ઊંચા બંગલા, દીવડા જગમગ થાય. ભાઈ, હવે આવે છે વિશેષણ. આવ્યું છોકરાઓ, એ વિશેષણની સાથે મૂકવામાં આવે ક્રિયા વિશેષણ, બરાબર? તમે કહો સાહેબ આ નવું કાઢો, વર્બ છે તો આપણે એડ વર્બ આપણે એને કહી દઈએ, બરાબર? એકદમ તમે આ જેટલું જોવો છો ને એકદમ સહેલું છે. તમે ધોરણ બીજામાં ભણો, ત્રીજામાં ભણો, એમ નહીં, પણ 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, બરાબર? આ બધી રીતે તમે ગમે ત્યાંથી તમે જોવો કે તમે ઓફિસમાં જતા હોય કે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય કે ગૃહિણી ઘરકામ કરતા હોય, ઇંગ્લિશ તો ભાઈ છોકરાઓને શીખવાડવા માટે અત્યારે શીખવું જરૂરી છે, બરાબર? નકર કે રસોઈ બનાવી કેવી લાગિંગ ને એવું ન થાય ને. એટલે ક્રિયા વિશે વધુ માહિતી આપે, બરાબર? કામ કેવી રીતે થાય ને એ બતાવે. શું બતાવે? ભાઈ કામ કરવું જ, પણ કામ થાય કેવી રીતે ને એ બતાવે, એને આપણે આ કહેવાય. હવે હું અહીંયા તમને સમજાવું પ્રકાર. શી રન્સ ફાસ્ટ. દોડે છે, પણ કેવી રીતે? ઝડપથી. હી સ્પીક્સ સ્લોલી. બરાબર? તો સ્લોલી એટલે ધીમે, અને સ્પીક એટલે બોલે છે, પણ કેવું બોલે છે? ધીરું. કેવું બોલે છે? ધીરું બોલે છે, બરાબર? હવે આપણે એમાં જોઈએ એના પ્રીપોઝિશન કહીએ, બરાબર? પૂર્વ સર્ગ. જો તો ખરા કેવું લે. પ્રીપોઝિશન એટલે શું બતાવે? આપણને જગ્યા બતાવે, ભાઈ સ્થાન બતાવે કે ઈધર આને કા ઈધર, બરાબર? ક્યાં છે ને બતાવે. ભાઈ ક્યાં છે? તો કે મવડી ચોકે છે. ક્યાં છે? તો કે ભાઈ આ બાજુ બાગમાં છે. ક્યાં છે? કે આ બાજુ પાણીપુરી ખાય છે. ક્યાં છે? કે આ બાજુ સોડા પીવે છે. એ અલગ અલગ જગ્યા બતાવે. કેવી રીતે? એક્ઝામ્પલ આપું. બુક ઇઝ ઓન ટેબલ. તો બુક ટેબલ પર છે. ઓન, ઇન, બિહાઇન્ડ, આ બધી વસ્તુ આપણે જોશું ક્યાં આવે. સી ઇઝ અંડર ચેર. એટલે ખુરશી નીચે છે. કોણ? તો કેટ ઇઝ અંડર ચેર. બિલાડી તમે જોઈ શકો છો કેના નીચે છે? અંડર, એટલે કે ખુરશીની નીચે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બુક છે એ ક્યાં છે? તો કે ભાઈ આ ટેબલ છે, અને ટેબલ ઉપર ચોપડી છે. આપણે કહેતા ને કે આની બાજુમાં આ એમ કે છે કે ભાઈ આ ક્રિસ્ટલ મોલની સામે, એમ કે રાણી ટાવરની બાજુમાં કયો રોડ? તો કે ભાઈ કાલાવાડ રોડ ઉપર. તો આ અંદર, ઉપર, આગળ, પાછળ, આગે, પીછે, આજુબાજુ. પ્રોબ્લેમ, ડોન્ટ વરી.
ચેનલ ઇઝ હિયર, ચિંતા નથી કરવાનું, બધું આવડી જશે. બરાબર. હવે એમ લઈ લીધું કે કંજક્શન, અહીંયા વાંધો પડે, પણ આને આપણે એકદમ શું કરી દઈએ, વાક્યોને જોડે ભાઈ. સમાસ આપણે કરીએ જે બે વાતને જોડવાનું કામ કરે, આપણે સમાસ જે કહેતા હોય ને કે ભાઈ આરું આ કરવું પડશે, જોડનાર વસ્તુ. તમે જોજો અહીંયા એક્ઝામ્પલ, આઈ લાઈક ટી એન્ડ કોફી. સાંભળજો, મને ચા અને કોફી ગમે છે. ભાઈ મને આમાં કઈ હશે, આ ચા ને સમજી ટી, બરાબર, ટી, બરાબર. અને આને શું સમજીએ આપણે, આને આપણે આવી જા ક્યાં આવી ગયો, ચલો આને આપણે શું સમજીએ, કોફી સમજીએ. શું સમજીએ, કોફી, બરાબર. તો કે ભાઈ મને ચા અને કોફી ગમે છે. શું ગમે છે, ચા અને કોફી. હવે આવે છે ભાઈ, તમે કહો સાહેબ રોજ આ નવું નવું નવું, આજે હું માત્ર તમને બતાવવા માટે જઈ રહ્યો છું. આના ઉપરથી તો બધાના એક એક મસ્તીના વિડીયો આવશે, એક એક આખી ડિટેલ્સની અંદર સમજાવવામાં આવશે, અને આના પછી ઇન્જેક્શન દેવાના આવશે. બરાબર. આને ઇન્જેક્શન સમજવાનું આપણી ભાષામાં, ફૂંકા કાઢી નાખવાના છે. બરાબર. કે ભાઈ ક્યાં, તો કે અચાનક જ લાગણી બતાવે. ઇન્જેક્શન લાગે ને અચાનક બેઠા હોય ને ઓલા આવીને ઇન્ટરેક્ટ જોશે, ઓ ત્યાં તો પતી ગયું, અચાનક લાગણી. બરાબર. અરે વાહ, અચાનક રિએક્શન આવે. ઓ આટલા બધા છોકરાઓ જોવે છે, ઓ આજ તો કોઈ ન આવ્યું, અરે આટલી જ લાઇક્સ છે, ઓહો હો, સબસ્ક્રાઈબર કેટલા છે, હા લગન થઈ ગયા લાગે છે, વાંઢો લાગે છે. હા, રિએક્શન ફેસ ના આવતા હોય. બરાબર. અને આગળ હવે પૂરું કરીએ આપણે તો કે ભાઈ શબ્દોના પ્રકાર. વાવ, વાવ નહીં કે તારો બાપ તળાવ, આવું નહીં કરવાનું આપણે. વાવ, ધીસ ઇઝ નાઇસ. ઓલો કે તું નાઇસ તો કે હું નાઇસ, એમ નહીં. વાહ, આ સારું છે. શું વાપરું, તો કે ભાઈ અચાનક એમણે શું બતાવી, તો કે લાગણી બતાવી. બરાબર. હવે આપણે આના નિયમ જોઈએ તો કે ભાઈ આપણે એક્ઝામ્પલ જોઈએ સ્ટ્રક્ચરના, તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ કોને કહેવાય, વર્બ આપણે શીખી ગયા. ઓબ્જેક્ટ કોને કહેવાય એ પણ આપણે બધું સમજવાના છીએ. આઈ ઈટ મેંગો. હવે સાહેબ મેંગો તો મને ખબર છે કેરી, અને ઈટ એટલે ખબર છે ખાઉં છું, હું કેરી ખાઉં છું. આઈ ઈટ મેંગો. સી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે, તેણી ક્રિકેટ રમે છે. બરાબર. સ્ત્રીલિંગ આવે એટલે સી નું શું થઈ જાય, તેણી. બરાબર. આપણે ડેઈલી યુઝ સેન્ટેન્સ છે જે ક્લાસમાં આપણે યુઝ કરતા હોય. આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું, હું આવું છું. સાહેબ આઈ એમ કમિંગ. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે. એ ભાઈ ચો જાય છે, ચમનો જાય છે, ચોથી જાય છે. ઇધર આ ઇધર આ ઇધર આ ઇધર આ. વોટ આર યુ શોઈંગ, તું શું કરી રહ્યો છે. ઓય તું શું કરે છે, તે ગોભી કેમ ના મગાઈ. વોટ આર યુ ડુઈંગ. આ બધા સેન્ટેન્સ સીધા છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા હાવા જડાવ. આ થઈ ગયું આપણું બેઝિક અને દળબડાટી. કાંઈ ન આવડે ને એવું આમાં નથી, એકદમ સહેલું છે. આ સ્ટાર્ટિંગ છે ને આ પગથિયું છે. આ પગથિયામાં તમને ખબર પડી ગઈ હશે. હું આની તમને આખી પીપીટીની પીડીએફ તમને શેર કરવાનો છું. નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એની અંદર, અને પ્રેક્ટિસ કરાવવાનો છું જબરજસ્ત. બરાબર. વેકેશન પૂરું થાય, તમે કોઈ પણ બીજી જગ્યાએ કામ કરતા હોય, અભિષેક સરને તમે યાદ કરશો કે બાપુ એક આવ્યો તો ગુજરાતી માણસ, ગુજલીસ અમને બધાને કરી દીધા. જેટલી મારે જરૂરિયાત છે જે જગ્યાએની, એટલું મને ઇંગ્લિશ છે આ મારા હાવજડાએ શીખવાડી દીધું. એ મારી ગેરંટી છે. જેટલું દઉં એટલું કરશો, એટલે કાંઈ ઘટવાનું નથી. માત્ર જિંદગી ઘટશે અને તમે ગુજરાતી બોલતા હશો, હિન્દી બોલતા હશો, ને એમાં ઇંગ્લિશનો જેદી બાપુ તડકો લાગશે. ઇંગ્લિશ આપણને તડકો લાગે એટલું આવડે ને એટલે ઘણું હો ભાઈ, હું તમને કહી દઉં. બાકી માતૃભાષા આપણી ગુજરાતી છે. તમે રાત્રે હુવો, તમે ગમે એટલું ઇંગ્લિશ ભણો, ઇંગ્લિશ વાળા ભાઈ આમ ઊંધે માથે થઈ જાય ને. બરાબર. ગમે એમ કે હું બહુ સારો માણસ, હું ઇંગ્લિશ ભણાવું ને આમ ને તેમ ને, પણ ભાઈ એ રાતે હુવે ને તો એના સપના તો ગુજરાતીમાં જ આવશે હો ભાઈ. ગુજરાતી હોય ને એટલે ગમે આ વિદેશમાં જાઓ તમે એમ કે ઇંગ્લિશ તો બહુ ધડબડાટી બોલાવી દો, પણ એ રાતે હુવે એટલે ધડબડાટી ગુજરાતીમાં જ બોલે. સપના શેમાં આવે, ગુજરાતીમાં જ આવશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તાકાતવાળાની સાથે તમારી સામે એન્ટ્રી કરવાનો છું. ધડબડાટી બોલાવી દેવાની છે, અને તમે જે ધારેલું, તમે જે ઈચ્છેલું છે એટલું તમને પાર ઉતારી દેવાનું થાય છે. બરાબર. જો મોજ આવી હોય તો નીચે એકવાર મહાદેવ હર લખજો, એટલે મને મોજ આવે કે હા ભાઈ કાંઈ ઘટતું નથી. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીએ છીએ. જો
આ જ રીતે વિડીયો જોવા ગમતા હોય ગમે ત્યારે ગમે સમયે તો આપણે આ રેકોર્ડેડ વિડીયો રાખશું. તમે એમ કહેશો સાહેબ એકવાર લાઈવ આવો, ત્યારે તમને 2-4 ટોપિક શીખવાડીને તમારી ટેસ્ટ લેવા માટે પણ હું લાઈવ આવીશ અને તમને ફૂલ પ્રેક્ટિસ કરાવીશ. તો નેક્સ્ટ વિડીયોમાં મળી, ત્યાં સુધી બધા આવજો, બાય બાય, થેન્ક યુ, જય